વાહ, મસ્ત મજાનું પ્રેઝન્ટેશન છે સાહેબ. ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી મિત્રો માટે, જેને પરીક્ષા બાકી છે, જેને પરીક્ષા આવવાની છે, એના માટે કેવી રીતના વિભાગ ઈ અને એફ લખવો ને, ચાલો બતાવું ઝડપથી. અહીંયા તમે જુઓ, વિભાગ ઈ એકદમ વ્યવસ્થિત આખું ટાઇટલ મારેલું છે, બાબતજી સહિત બધું જ લખેલું છે. જુઓ તમે રેડી. બાબતજીમાં શું લખ્યું છે એને જ જોતા. અહીંયા ખરીદ નોંધ છે, ખરીદ પરત નોંધ છે, કુલ સરવાળો છે, કુલ ખરીદ પરત નોંધ છે, બધું વ્યવસ્થિત લખ્યું. નીચે નોંધ નંબર લખ્યા છે, બેંક શિલ્લક મેળ, બચ્ચાનો ફેવરેટ દાખલો, એકદમ મસ્ત, કોઈ પણ પ્રકારની છેકછાક વગર તમે જોઈ શકો છો. ઘસારા નોંધ છે, ઘસારા નોંધમાં પણ કોઈ પણ પ્રકારની છેકછાક નથી કરી. અને આપણો મસ્ત મજાનો વાર્ષિક હિસાબ તમે જુઓ, એટલું મસ્ત પ્રેઝન્ટેશન છે. ટાઇટલ બધા જ લખેલા, ઉધાર જમા લખેલું છે, એક પણ પ્રકારનો છેકો નથી કરેલો. અને તમે જોઈ શકો છો પાકું સરવૈયામાં પણ એકદમ વ્યવસ્થિત બધું જ લખેલું છે. તો આવી રીતના જો પેપર લખ્યું હોય ને સાહેબ, તો પેપર ચેકરને એમ થાય કે નહીં, આપણે પૂરેપૂરા માર્ક આપી દઈએ.